તો કેમ છો મારા વાલાઓ, સૌનું સ્વાગત છે અમારા દિલીપ રવિલાલ વ્લોગ્સમાં. આ મારો નવો વ્લોગ છે. અત્યારે હું જઈ રહ્યો છું વડોદરા. કાલના વિડીયોમાં મેં તમને જણાવ્યું હતું, બતાવ્યું હતું, બધા લોકોને કહ્યું હતું કે હવે હું કામ ઉપર જવાનું છું 1-1.5 મહિના માટે. તો હવે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયો છું મિત્રો. હવે જમીને થેલો વેલો પેક કરવાનું બધું જ બાકી છે, તમને બતાવું છું. એટલા માટે મારા વિડીયોમાં બન્યા રહેજો આ વ્લોગમાં. અને રમીલાની બધા સામે જ બેઠા છે, છોકરાઓને ખવડાવે છે. જો મિત્રો કઢી ખીચડી બનાવી છે. તો ચાલો મિત્રો, કેમ છો બધા? સૌ મજામાં? આજે તો ભાઈ જવાના છે, તો ચાલો જમીને પછી જાવ. આ યુવરાજ, પછી દયાબેન અને રમીલા બધા છેલ્લી વાર વિડીયોમાં આવી જાય છે, તો બધાને હાઈ કરી દો. તો મિત્રો બન્યા રહેજો અમારા ચેનલ સાથે. નવું ચેનલ છે અને હું હવે બહાર જઈ રહ્યો છું. જો આપણે જમવાનું થઈ ગયું છે, કઢી ખીચડી છે, ખાઈને પછી નીકળી જવાનું છે. થેલો બી પેક કરવાનો બાકી છે. જો આ બધા કપડાં બધા કાઢીને જ મૂક્યા છે. બધું આ જમીને જમવાનું થઈ જાય પછી બધું પેક કરવાનું છે. તો મિત્રો હવે આપણે જમી લઈએ. ત્યાં સુધી બધા બન્યા રહેજો. વિડીયોમાં તમને આગળ શું હજી કરીએ છીએ તમને બધું બતાવીએ છીએ. આ વિડીયો મારો સુરતમાં છેલ્લો છે. હવે કામ ઉપર જવાનું, તો બન્યા રહેજો વિડીયોમાં. ચાલો જમી લઈએ. તો હાલો મિત્રો, જમીને આપણે ઊભા થઈ ગયા છે. કઢી ખીચડી જમી લીધું છે. હવે ઠેલો રમીલા પેક કરી રહી છે. જો તમે પાછળ જોઈ રહ્યા છો, જોઈ શકો છો, કેમ કે હવે આપણે નીકળી જવાનું છે, કેમ કે બહુ મોડું થઈ ગયું છે. અને ભાઈ વરસાદ નથી, તો એ સારો ફાયદો છે. વરસાદ પહેલા નીકળી જવાનું છે. જો રમીલા ઠેલો પેક કરી રહી છે. યુવરાજભાઈ ખાટલા પર ચડી ગયા છે. રમીલા પેક કરે છે. ઠેલો આવી ગયું બધું. કેટલા જોડી મૂક્યા? કપડા 3 જોડી મૂક્યા. હા, તો 1 જોડી પહેરી છે, 4 જોડી તો બહુ થઈ ગઈ. જો દયાબેન મારા સંપલ પહેરીને ફરે હે મિત્રો. સંપલ નવા લઈ લીધા. જો આપણા જૂના થઈ ગયા. બ્રાસ ને ઉલ બી મૂકી દે. રોજ પીછી કરવા જોઈએ એટલે એ તો જોયું જ તે ભાઈ. અરે ડેલી હા, હવે કઈ રહી તો નથી જતું ને. ચપ્પલ આવી ગયા, કપડા આવી ગયા. હા, ચાર્જિંગ નો ટટ્ટો રહી ગયો. હાલે આ ફોનમાં ઝાંખું બહુ થઈ જાય. તો મિત્રો ફોન ઝાંખો થઈ ગયો તો એટલે આ થોડુંક કટિંગ કરીને શોર્ટમાં તમને બધું બતાવું છું. જો દયાબેન ને યુવરાજભાઈ. તો મિત્રો ઠેલો વેલો તૈયાર થઈ ગયો છે. આ એરફોન નથી. એરફોન વગર એરફોન કાંઈ કામ છે નહીં. કામ કરવાનું છે, હું એરફોનની જરૂર છે. મિત્રો મેં અત્યાર સુધી બતાવ્યું નથી, મેં કંઈ કીધું નથી કે હું કામ કરવા જાઉં. તો અત્યારે કહું છું મિત્રો, હું વડોદરા જાઉં છું અને વડોદરામાં આપણે ચણિયાચોળીનું કામ કરવાનું છે. મારા પટેલની, મારા બહેનની અહીંયા દુકાન છે, તો એમની સાથે ચણિયાચોળીનો કારોબાર કરવાનો છે. એની માટે હું જાઉં છું. તો હવે હું દશેરા પછી જ અહીંયા આવીશ. દશેરા પછી મળશું આપણે રમીલા સાથે, દિવ્યા સાથે. અને દિવ્યા જય છે, તમને દેખાતા નહીં હોય, એ બી નિશાળે ગયા છે. અને ભાઈ બાજુમાં બૂમ ઉપાડે છે, રેડી ઉપાડે છે, એટલે એનો દેખાડો તમને સંભળાતો થાય છે. દિવ્યા જય નિશાળે ગયા છે, સ્કૂલે ગયા છે. તો એ તો હાંજ આવે છે. એમને મેં સવારે રામ ને બાય કરી દીધું. આ યુવરાજ ને દયાબેન છે ઘેરે. જો આપણે આર્યનભાઈ અને રમીલા ગાડિયા છે ઘરે. હવે એમને યુવરાજને મૂકી દેવો સ્કૂલમાં. હવે ને 5 વર્ષ થઈ ગયો છે, 6ઠા વર્ષ બેસે એટલે સ્કૂલ મૂકી દેવો છે. દિવાળી પછી મૂકી દેવાનો છે. તો મિત્રો તમે હવે ફોન તો આપણે હરખું આપણું જેવું તેવું નવું ચેનલ છે મિત્રો, સપોર્ટ કર્યા રાખજો મિત્રો. હવે આપણો વિડીયો અહીં એન્ડ કરી નાખ્યો, કેમ કે હવે જવાનું બહુ મોડું થાય છે. આટલો નાનકડો વિડીયો મેં બનાવ્યો હતો. હું જાઉં છું એટલે મેં કીધું ચાલો આપણા મિત્રોને જણાવી દેવી. તો મિત્રો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો નવા આવ્યા હોય તો. અને અમારા નવા બધા વિડીયો આવ્યા કરે એને જોયા કરજો. આપણે ચેનલ બંધ નહીં થઈ જાય. હું અહીંયા જસ્ટ તો બી ટ્રાય કરીશ, કોઈ વિડીયો જો બનાવશે તો બનાવીશ. બાકી અહીંયા આવીશ પછી આપણે રેગ્યુલર પાછા વિડીયો ચાલુ થઈ જશે. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો મિત્રો સાથે. અને નવું ચેનલ છે તો નવું ચેનલને સપોર્ટ કરજો. તમારા સપોર્ટની ખૂબ જરૂર છે. તમે ગુજરાતી છો તો બીજા ગુજરાતીને સપોર્ટ કરવાનું તમારું બને. તો મિત્રો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય માતાજી અને બધાને રામ રામ. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.